એક નેપાળી યુવતી લોકડાઉનનો સમય હતો અને એ વખતે એના ઘરમાં કંઈક ગેસનો બાટલો કે બધી વસ્તુઓ માટેથી એ બહાર નીકળેલી હતી. તો આ જે કેસના 3 આરોપીઓ છે, જેમાં બીજા નંબરનો આરોપી વોન્ટેડ છે, આરોપી નંબર 1 અને 3 અને સાથે બીજો એક આરોપી ભેગા મળીને કંઈક રિક્ષામાંથી આવતા હતા. તો આ નેપાળી જેવી લાગતી યુવતીને એમ રિક્ષામાં બેસાડી અને કીધું કે તને જે વસ્તુ જોઈએ છે ગેસ વગેરે એ અમે અમુક જગ્યાએથી અપાવી દઈશું, તેમ કરીને બેસાડી અને પછી તેને આમ તેમ ફેરવી અને પછી કોઈ જગ્યાએથી અલ્પ્રાઝોરમ નામની ટેબ્લેટ્સ લઈ અને એને કોઈ ઠંડા પીણામાં મિક્સ કરીને પીવડાવી દીધી. ત્યારબાદ પણ એને થોડીક જગ્યાએ ફેરવી અને ફરીથી પાછી એને 5 ગોળી આવી રીતે કોલ્ડ ડ્રિંક્સમાં આપી દીધી, એવું બાનું બતાવીને કે તને જે ગેસને એની જરૂરિયાત છે અમે તને અપાવી દઈશું. તો એવા સંજોગોમાં પછી જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ હતી, કર્ફ્યુનો સમય હતો, એ વખતે આરોપી નંબર 1 અને બધા ભેગા મળીને તેને એના ઘરમાં લઈ ગયા અને પહેલેથી જ ઈરાદો મલિન હતો કે આ યુવતી સાથે ખરાબ કૃત્ય કરવું. અને પછી 3 આરોપી એમના ઘરમાં જઈને, આરોપી નંબર 1 ના ઘરમાં જઈને, ભોગ બનનાર થોડીક હોશમાં હતી પણ એટલી બધી હોશમાં પણ નથી કે જેથી તે બૂમાબૂમ કરી શકે. તેવા સંજોગો એને ફરીથી બીજી 5 ગોળી આપી દીધી અને પછી એની સાથે 1 બાય 1 ખરાબ કૃત્ય એની સાથે બળાત્કાર કર્યો અને તે બૂમ ન પાડે એના માટે એને મોઢા ઉપર એક ડૂચો પણ મારી દીધો. અને ત્યારબાદ જેનું ઘર હતું એ આરોપી ઘરમાં રહ્યો અને બીજા 2 આરોપી જતા રહ્યા. અને જે આરોપીનું ઘર હતું એને ફરીથી પણ એની ઉપર રેપ કર્યો અને ત્યારબાદ એ 3 વાગ્યાના અરસામાં ત્યાંથી જતો રહ્યો અને સવારે 8 વાગીને પાછો એના ઘરે આવ્યો. તો તે જે બળાત્કાર કરનાર યુવતી હતી એના મોઢામાંથી ફીણ નીકળી ગયેલું હતું અને એનું શરીર એકદમ ઠંડુ પડી ગયેલું હતું. આ એક કેસ હતો, જે કેસમાં આજુબાજુવાળાઓ દ્વારાથી ખબર પડી કે આવી રીતે કોઈ યુવતીની લાશ અહીંયા પડી છે. એ દિશામાં દાણી લીમડા પોલીસ સ્ટેશને તપાસ કરી અને ત્યારબાદ આ 3 આરોપીને પકડવામાં આવ્યા. અને ફરિયાદ પક્ષે અમે કુલ 52 જેટલા દસ્તાવેજી પુરાવા અને 42 જેટલા સાક્ષી તપાસીને આ કેસને પુરવાર કર્યો. આ કેસમાં આરોપી નંબર 2 વોન્ટેડ છે, એટલે એની સેપરેટ ટ્રાયલ કરીને આરોપી નંબર 1 અને 3 ની સામે કાર્યવાહી કરવામાં આવી.